જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં અમે તો ઘરનું થોડું ઘણું કામ હતું, એ કામકાજ પતાવી અને ઠંડી બહુ લાગે છે. અલ્કેશ તો ટોપો લઈ આવ્યા છે કે ના લઈ આવ્યા? તો ફ્રેન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ બધાને. અને અમે સાલી શું કરવા આપણે કપાસ વીણવા ચાલીએ તારે ખબર કપાસ વીણવાનું કામકાજ ચાલુ કરવાનું છે એટલે કપાસ વીણવા જઈએ છીએ. ને અલ્કેશ લઈ આવ્યા છે અમારા મોટા ભાઈના ઘરેથી, મોટી બેનના ઘરેથી ટોપો. તો વેચાતો નથી લાયા. હા, આવી કઈક રીતના ચણા પીળા પડી ગયા. નહીં, ચણા પીળા પડી ગયા છે. જુઓ તમે, પાણી સાદું પડે ને એટલે ચણા પીળા પડી ગયા. આખું પડું પીળું થઈ ગયું છે લાગે. નહીં તો ફ્રેન્ડ્સ, આ બાજુ પણ કપાસ સરસ મજાનો ખુલી ગયો છે ને. આ બધા ફેરી એમ થોડોક યાળ ખુલ્યો છે, પણ આ વખતે થોડોક જાજો સારો ખુલ્યો છે. તો બધો ખુલી જવા દઈએ ને પછી વીણીએ. નહીં, ના એમ તો વીણવાનું કામકાજ ચાલુ છે ફ્રેન્ડ્સ, પણ ખુલતો જાય ને વીણતા જાય, ખુલતા જાય ને વીણતા જાય, એવું કંઈક કામકાજ છે. હવે એકાદ વીણી આવશે પછી લગભગ થઈ રહી છે એવું લાગે. એટલે જેટલો વીણાય એટલો વીણશું, પછી જોઈએ હવે. નહીં, અને મારે તો ઘરે જવું છે પણ અલ્કેશ કાંઈ લઈ જતા નથી. મારી સાસુ માને જોવા. તો ફ્રેન્ડ્સ આવું કંઈ જીરા તરફ જોવા જઈએ. તો અલ્કેશ કહેશે કે જીરા તરફ જીરું જોવા જઈએ એવું કાંઈક કહેશે. અને ઠંડી એટલી લાગે છે કે બહુ લાગે છે ઠંડીની તો કોઈ વાત ન થાય. કોઈ સીમા નથી ઠંડીની, ખબર નહીં. અને અહીંયા છે રાફડાની, પણ રસ્તામાં જ છે તો ઉપર ટ્રેક્ટરને એવું હાલી અને ભાંગી ગયા છે. હાલો તો ફોન મને કેવું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે, જીરું અમારું કેવું થયું. આવું કંઈક જીરું થયું છે અમારું. અને આમ તો નવું ખડતો નથી પણ જૂનું કંઈક રહી ગયું ને, થોડું ઘણું ક્યાંક છે. નહીં, ખડવાળી જમીન છે એટલે ખડ તો થઈ શકતે. કંઈક છોડવા થઈ ગયા. નહીં, એ આગળ વાવ્યું હતું. નહીં, અમુક નાના અમુક મોટા, અમુક નાના અમુક મોટા છોડવા એવા કંઈક 23 જીરું છે. ખબર? એ જીરાડી કહેવાય, ખબર? મોટું છોડવા હોય ને. ના હવે બધું જીરું જ છે. તો એમ છે ને. હાલો આપણે જાય હવે આગળ જોવા. અને ઠંડી લાગે છે. બાપરે બાપ, રહી ગયા. તમારો ક્યારે હતો? હા, અમારો ક્યારે હોય જ નહીં. અને આ જીરું કેવું થઈ ગયું અહીંયા. આ બાજુ પણ છોડવો કેવો મોટો થઈ ગયો. સંપલ કાઢો બાર. સંપલ તારા વિના ચાલે? એક જ ક્યારામ નથી આમાં. અહીંયા વચ્ચે જે એક ક્યારો છે ને, એકમાં નથી, બીજામાં બધામાં છે પાછું, પણ થોડુંક ઓછું છે. અને ચણાનું ઝાડવું કેવું મોટું થઈ ગયું. જો ઝાડવું નહીં કહેવાય, છોડવો. બસ. હા, ઝાડવું નહીં આવે. એક વાત કહું, ભણતા ને હતા એક છોકરી પેટલાદની ભણવા આવી હતી. પેટલાદ કઈ બાજુ આવ્યો એ મને નથી ખબર, પણ પેટલાદની આવી હતી આણંદ બાજુ. તો આણંદ બાજુ તો એ છોકરી અમારે સાહેબ પૂછ્યું કે ચણાનું ઝાડ કેવું આવે? તો એ કે ખબર, વડલા જેવું. કે પછી ચણાનો છોડવો આવે આવો નાનો, પણ એમ કે બિચારે જોયું નહીં હોય તો કે વડલા જેવું ચણાનું ઝાડ. કે
એટલે સારું છે આપણે જોયું છે ખેતરમાં રહીએ છીએ અમુક નહીં જોયો સિટીમાં રહેતા હોય નહીં ખબર હોય બહારના બહાર રહેતા હોય એમના છોકરાને ન ખબર હોય ને કે ચણાનું ઝાડ કેવું આવે. તો હાલો હવે કપાસ વીણવાનું ચાલુ કરી દઈએ. નહીં તો અહીં ફરે ફરે નહીં મળે આ જીરાનો ભાગ આખો આપણો નહીં. જીરો ઓલો ક્યારામાં રહીને લીલું દેખાય અમને નથી દેખાતું એવું. બસ હવે જીરું દેખાડો જીરું એવા છોડવા થઈ આપણા બધાને. તો હાલો હવે કપાસ વીણવા કપાસ વીણવા. દેવતા જગવા. તો ફ્રેન્ડ આજે આપણે શાહ પાણી બનાવવા આવ્યા છે વાળી કેમ કે આજે શાહ સવારમાં ઉકાળો હતો ને એટલે કાળો હતો એટલે અત્યારે મેં કીધું દૂધવાળો બનાવીને પી. તો અત્યારે વાગ્યા છે 11 અને હું શાહ બનાવવા આવ્યો છું વાળી અને સુશીલા કપાસ વીણે છે. તો હાલો હવે શાહ આપણે શાહખંડ ને ભૂકી નાખી. આદું તો નાખી દીધું છે સીણીને આમાં. હવે આપણે ખંડ નાખી અને ભૂકી નાખી. તો ફ્રેન્ડ શાહ ઉકળી ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જોઈ શકો છો તમે આવી રીતના કંઈક મેં શાહ ઉકાળી દીધી છે આજે. તો ચૂસે ફ્રેન્ડ્સ અહીંયા હલકે સાથે ચાલી આવ્યા છે ને 2-3 દિવસથી તબિયત સારી નહોતી એટલે વ્લોગ પણ નહોતો શૂટ કરતા નહીં. હા બંધ કરી દીધું હતું તો મજા નહોતી એટલે બધે બંનેની તબિયત ખરાબ થઈ ગઈ હતી પણ હવે થોડું સારું છે. કામ પણ એમનું એમ પડ્યું રહ્યું હતું 2 દિવસ. તો મારી તબિયત સારી નહોતી ને મારી એમની પહેલાં બગડી પછી મારી બગડી પછી એમને સારું થયું તો મારી તબિયત બગડી મને સારું થયું તો એમને ફરીથી ને બગડી પછી આજે હવે સારું છે નહીં. અને દવા લેવા જાય ને તો ડોક્ટરે નહીં હોય ને એટલા ધક્કા ખાધા ને શી ખબર આવું થતું હતું. જ્યાં જાય અહીંયા દવાખાનું બંધ જ હોય નહીં. હા કાલે મન એક જગ્યાએ ખુલ્લું હતું અહીંયા દવા કરાવી. હા તો હવે સારું છે. તો અહીંયા ચા કેટલા વાગે 10:30 વાગ્યા છે અને ચા બનાવી છે હલકેશ ગયા હતા હું તો નહોતી ગઈ નહીં. શેઠ આવ્યા હતા દૂધ લઈને ગામમાં તો ગયા નહોતા 2 દિવસથી નહીં દવા લેવા ગયા ગામમાં જાય છે પણ તોય દૂધ હતી લાવવાનું પછી નથી ભૂલી જાય કેમ કે ખાતા નહોતા ને ક્યાં ચાય પીતા હતા નહીં. જો ઢોળાઈ ચા હાલો ચા પી લઈએ. અને અહીંયા હલકેશ લઈને આવ્યા છે રોટલી ચા નાસ્તો કરવા માટે. હાલો હવે ચા નાસ્તો કરી લઈએ. અહીંયા આપણી ચા પછી ઠરી જાય છે પવન આવે એટલે. ફ્રેન્ડ તો આજે આપણે બનાવી દીધું છે સેવ ટમેટાનું શાક અને અત્યારે કેટલા વાગ્યા 1 વાગી ગયો છે. ટમેટા હવે બહુ ઉતરે છે અમારે. ના અમારે નથી આ તો ઓલી વાડીના સંજયભાઈની વાડીના હે ની. તો ફ્રેન્ડ આવું કંઈક છે ને હવે આ બાજુ ખાવા પણ તૈયાર થઈ ગયું છે. હવે ખાઈ લઈ અને સાસ એમ સારું હે ને તઈ સારું જ છે. તો ફ્રેન્ડ હવે જમી અલે હું કહું કે હાલો ખાવા બધાય. તો હાલો હવે ખાઈ લઈ. અને આ સેવ ટમાટાનું મસ્ત રતલામી સેવ નાખ્યો તીખી ટેસ્ટી સેવ નાખી છે કેમ કે હલકાસના થોડું મોઢું બગડી જાય છે ને 2 દિવસની મજા નહોતી એટલે મોઢું ખારું થઈ જાય કરે મસ્ત રતલામી સેવ નાખી સરસ છે શાક. ના રોટલી ઉપર હું નાખ્યું આ રોટલી ઉપર લોટ ઢોળાઈ ગયો. તો ફ્રેન્ડ આવું કંઈક કરે છે સુશીલા આજે. હાલો હવે ઓલો અહીંયા એન્ડ કરી દેવું. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નવા અંદાજમાં નવા કંઈક વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય કષ્ટભંજન દેવ રામ રામ બધાને. તો ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો. તો જય માતાજી મારા તરફથી બધાને. હા અને અમે પણ હવે સ્વસ્થ થઈ ગયા છે. હા આજથી સારું છે. આજથી તબિયત પણ એટલી બધી નથી બગડી. 3 દી તો લાગત બગડી હાવ. ખાટલા માથા બેઠા નતા થતા 3 દી લગી. તો હવે
સારું છે હાલો હવે જમી લઈ. હા જમી લઈએ હવે.